પાંચ બોલ ચાલુ જીતી ગયા મારી એનર્જી પૂરી બધી છે ખાલી થઈ ગઈ મારા ભાઈ જીતી ગયા ચલો કેપિટલ હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો તો આજનો દિવસ શરૂ થતો પહેલા આપણે કહીશું જય શ્રી રામ જય દ્વારિકાધીશ બધાને ગુડ મોર્નિંગ બધાનો દિવસ સારો જાય આઈ હોપ મારો પણ સારો જશે દિવસની શરૂઆત થઈ ગઈ છે ને સવારમાં આવી ગયું છું ખાવા પછી તો દિવસ સ્ટાર્ટ થાય તો રીંગણ વટાણા ભૂલાવાની સબ્જી છે ચાદુ છે રોટલી છે તો ખાઈ પીને મોજ કરી લો મતલબ ખાવું તો પડશે ખાધા વગર તો નહીં ચાલે મતલબ સવારનું બી અત્યારે ખાવાનું હોય અને બપોરનું બી અત્યારે જ ખાવાનું હોય હવે ડાયરેક્ટ મળશું આપણે સાંજે ઘરે જમવા માટે તો કામ ધંધે જવાનું છે તો ખાઈ પીને જઈએ ને તમારે ખાવાનું બાકી તો ખાઈ લેજો ભૂખા રહેતા નહીં હા તો ગાઈસ જેવો ઘરેથી બહાર નીકળ્યો તો આર્યો મારા આવીને મને ઘરેથી ઉપાડી લીધો ના ખેડાવાળા હાઈવે લઈને આતા રહ્યા હે મને કે કલ્પા 5 મિનિટમાં આવી આ ખેડાવાળા હાઈવે સરપ્રાઈઝ કહેવાય આ સરપ્રાઈઝ નહીં યાર મારી હાલત ખરાબ થઈ મારા 4:30 શૂટ છે કેટલા વાગ્યા ટાઈમ જોતો 3 વાગી ગયા હે અને આ ખેડાવાળા હાઈવે લઈને આવી ગયા ભાઈબંધો મને કે આઈએ કલ્પા આપણે કામે જઈને અરે બેહાડી ભાઈ ખબર પડી કે મારા રામને આયા લઈને આવી ગયા એ બોલે તને શરમ નહીં તું મને આયા લઈને આવી ગયો શેના માટે તુંય ભેગો હે શેના માટે કલ્પા હાલ શેના માટે શરમ એટલે એમની મેં તને કીધું મારા કામ હજી તો આપણે બહુ દૂર જવાનું મને ઉપાડ્યો એટલે તને ઉપાડ્યો એટલે જ કહું તું જ ભેગો આવ્યો એટલે મારે આવું પડ્યું મને કે પ્રશાંત જાય પે હું રહી જાઉં એટલે મેં કીધું ઉતાળવા બેહી ગયો હું એકલો હું લેવા જઉં હે મેં બધાને હાલો મેં કેમ કે મેં મારા બ્લોગમાં કહી દીધું કે હું આજે શૂટમાં જવાનું મારું એકલાનું હું લેવા પકડું એનું પકડું આજે અમે ઘરેથી એવું કઈ નીકળ્યા હતા શૂટમાં જવાનું પણ શૂટ થયું નથી હજી પહોંચી જશું આ લોકો કઈ ગેમ ના કરે તો વહેલા હર પહોંચી જશું અમને આજે 8 વાગ્યા સિવાય રાત્રે મોકલવાના નહીં હવે જા હું આઈ રિક્ષા ટેક્સી કરી જતો રે એમ શું કરે કઈ ના મળે આ રોડ છે ને આટલો મોટો મારા ભાઈ એટલે બીજી ટ્રીપ એ યાર ઓલા ઉબેર ખટારામાં ગમે ત્યાં જતો રહીશ મારો ભાઈ ના હવે ટેક્સી હું તને મેં આયા છું અમારી પાસે ફોન નહીં હે તું એકલો ફોન માચડે હે તું ચલાય હોય તું આગળ ધ્યાન દે પડશે એટલે નહીં કરવાનું મારા ભાઈ અમારી પાસે બી ફોન અમે મચડીએ ફોન હમણાં તારા પણ નતું આવડત મારા ભાઈ તું બહાર એટલે કરતો એ તું ગાડી રે હરકી ચલાય હરકી હા અમારો જીવ અમારા કોકના બાપના છોકરાને માન નાખે તું તારા બાપ આટવા બંને મરસો જોડે તારા ધણા ભાઈ નહીં આવે હું નહીં મરું હું મારા ભાઈ પકડી રાજી ગાડી ગલતી બી ગઈ છે અહીંયા આ માર 7 એરબેગ નહીં મારા ભાઈ આગળના બે જ ખુલ છે પાછળના નહીં ખુલે મારુતિ એરલાઇન મારા ભાઈ હરેક જગ્યાએ એન્ડ બ્રેક છે એર બ્રેક મારા અરે ગાડીમાં બ્રેક નહીં ગાડી બ્રેક ન ખાવા નીચે ઉતાર દેજે ભાઈ સીધી હે હું શું કહું ભાઈ હટાડાની ગાડીમાં બ્રેક નાખી દો મારા ભાઈ અમને અમદાવાદ થી પકડીને લાવ્યો ખાલી બ્રેક નાખવા માટે અહીંયા ખેડા બ્રેક નાખવા લાવ્યો ને ભાઈ તો પણ ગાડીમાં બ્રેક બીજે તને નહીં હોતી અહીંયા સુધી લાગતી નથી સિટીમાં ગાડીઓ તો ભટકાઈ જાય એટલો હરામી છે ને આ ભાઈનું ગેરેજ છે ખેડા હાઈવે ઉપર જ છે તો બ્રેક જતી રહી છે ગાઈસ ચાલુ ગાડીમાં તો હવે અહીંયા હેન્ડ બ્રેકથી તો ગાડી ઊભી રાખીએ બ્રેક નખાઈ દઈએ પછી કંઈક કરીએ પણ મને તો મારો જીવ જોખમમાં આવી ગયો ગારા મારી ના નાખે લઈને તો આયા ઘરેથી આમને તો ભલું પૂછું હું લાગી જાય ધંધે ઓ હજી તો મારે લગ્ન કરવાના મારા ભાઈ બાકી છે જો હું મરી ગયો તો મારી લીલ ખર્ચો હાલ દે એ તાર આને તો બધા નહીં પણ પૈણાઈ દે ને લે ખર્ચો હાલ દે એમને પૈણી જો હસતા વધી જાય તો ગાઈસ આજનો દિવસ એટલો ખરાબ ગયો એની કોઈ સીમા નથી ઓલા બે દોસ્તારો અમને થોડી લાલચ આપી અને કંઈક સરપ્રાઈઝ આપવાનું કઈ લઈ ગયા મારા બ્રેક હમી કરીને પાછા આવી ગયા એ બી છેટ ખેડા તો દાડો આખો એમાં પતી ગયો યાર વ્લોગ બી શૂટ નહીં થયો ઓફિસે બી નહીં ગયો પણ તોય મેં કીધું કોઈ વાંધો નહીં તો વ્લોગને પૂરો કરવા માટે મેં આજે ક્રિકેટમાં મેચ રાખી દીધી એટલે બોક્સમાં મેચ રાખી દીધી ક્રિકેટમાં નહીં ક્રિકેટ મેચ રાખી દીધી કિશનિયા જોડે રખાઈ દીધી મેં કીધું હાઈ જા 11:30 પાડી જ દઈએ તને તો કોઈ વાંધો નહીં પણ આજનો દિવસ ખરાબ થઈ ગયો ગાઈસ કોઈ દોસ્તાર જોડે આવી રીતે ના જવાય
શું ચલાવી કંટાળો આવે મને ખાવું પેલા ભૂખ લાગી ભાઈ. હા તો પેલા બોલતે વડાપાવમાં જવા દે પેલા ખાઈએ ને ભાઈ હું ચલાવું વાળા બડામાં નહીં ખાવું તો ભાઈ. શું ખાવું પકોડી ખાવી હા યાર મને ભૂખ પકોડી આજકાલ તો બધું તીખું ખાટું પકોડી આવું બધું બહુ ખાવાનું ચાલુ કર્યું કોઈ પ્રોબ્લેમ તો નહીં પ્રશાંત તારામાં મને એવું જ લાગે હા લાગે કે એવું કે એવું હોય તો કહી દેજે ભાઈ આપણે ભૂખ લાગી મને તો પેલા યાર ખાવું તો હાલો કોઈ વાંધો નહીં ગાઈસ થોડું ખાઈ લઈએ અને પછી જઈએ કેમ કે ઓલાની જોડે જઈને તો આખો દિવસ ખરાબ થઈ ગયો કોઈ વાંધો નહીં ગોલ્ડમેન તારો વારો કોઈક દી તને બી લઈ જઈશું આવી રીતે અને ક્યાંક હલવાડી નાતા રહીશું હલવાડી ના એ મજબૂત હલવાડીશું ઉતારી દઈશું ગાડી ચાલુ ગાડી ના ના એવું તો નહીં ભાઈબંધ એટલે એવું તો નહીં કરવાનો પણ આપણે જેવું કર્યું ને એના કરતા 2 ગણા વધારે કર્યું. હા કે ભાઈ 5 મિનિટમાં આવીએ ને એવડી કઈ લઈ જવાનું દ્વારકા બોરકા લઈ જવાના હા. ભલે બધું કામ પડે ના ના દ્વારકા નહીં લઈ જવાના બોરિંગ જગ્યાએ જ લઈ જવાના. હા હા એવું કરશું આપણા શૂટમાં લઈ જવાનું ઘરે આવે. હા બસ આખા શૂટમાં આખો દાડો પતાવરાય તો રે ને આપણે ઓલું પુષ્પા વાળું શૂટ કરવાનું ત્યારે તેને લઈ લેશું હા કોઈ વાંધો નહીં ગાઈ ચલો પકોડી ખાઈ ગોપાલ વાળાની ખાઈ લે તો અહીંયા જ ખાઈએ ને. આ મને ગોપાલ વાળામાં બહુ લાઈન લાગે. હા તો મનો જોડામાં ખાઈ પણ ગોપાલ વાળાની પકોડી હારી આવે હો ભાઈ. છોડ ને ભાઈ પછી હમણાં ભૂખ લાગી જે વહેલા કરતું એ કર ને પેલા. હા તો કોઈ વાંધો નહીં ચલ મનોજ વાળાની ખાઈ લે આ મનોજ અને આ પ્રશાંત બંને એક સેમ જ છે મનોજ પકોડી વેચે ને આર્યો પણ વેચી દઉં લોકો नहीं भाई भैया थैंक यू कि आप पकौड़ी बना रहे हो और मेरा दोस्त है ना लोगों को बना रहा है आप तो पकौड़ी बना के हमको खिला रहे हो ये लोगों को बना के बेच देता है साला इतना हराबी है पकौड़ी आई गई मनोज वाड़ा खाई लेवानी जी आ भाई ईसा आने શું કહેવાય ખબર હે એક્ઝેક્ટ ટાઈમ કમ્પ્લીટ હજી તો ઊભા જ છો ને આવી ગયા ને ક્યારના આવી ગયા હતા. હા શું શું યાદ છે શું કેવું તમારું? શું યાદ છે કોઈ દિવસ એવો વોઇસ મેસેજ થોડો એવું તો બોલા જ નહીં મારા ફોનમાં. આજ બોલી ગયો સવારમાં વહેલો હું પહોંચી ગયો. એ બધું છોડો તમે કિશન મોગાભાવનું જેકેટ લાવો ફોકસ. ચલે કેમ છે ભાઈ મજામાં ડાર્લિંગ એ બધું થયા પડશે જો આ તો માણસ છે માણસથી ભૂલ થાય ને માણસ હંમેશા ભૂલને પાત્ર હોય મારા ભાઈ જવા દેવું પડે માનું છું તારાથી બી થઈ ઘણી બધી નહીં થાય ખોટી વાત નિશા, એવું ના કે ને હું ઘણા વરાઈશું બધી ઘણી બધી એવા કે આવો આ તો જતું કરી એટલે તું તારા માથે ચડી જાય મેં કીધું આજે નવી ઘોડી નવો દા મારા ભાઈ થયા કરે છે લાલ ચલ માફ કર દે જો બી હુआ ચા से समाधान चाय पी લે ભાઈ બોક્સ ચાલુ કરી હાલો તો ગાઈસ બોક્સમાં આવી ગયા છીએ મેં તમને કીધું હતું આજે કોઈ ફૂટેજ નથી પણ આજે બહુ મજા આવવાની છે કિશને આવતી ફેર તો હરાયો તો આ ફેર પણ હા આ ફેર બી એને હરાવશું ગાડીને લોક મારવા માટે આ પાછો લસણ હે ને ભૂલી જાય અડધો મગજ વગરનો તો ગાઈસ આજે બહુ જ મજા આવવાની છે અને અમારી સીઝન 3ની થોડી વાતચીત બી થવાની છે અમે હરફેર ક્રિકેટ ટુર્નામેન્ટ કરીએ છીએ તો આ વર્ષે બી કરવાની જ છે અને કરવાની જ હોય ને કે બહુ બધા છે સપોર્ટેડ છે ઘણા બધાને મતલબ બધાને રમવું છે મને તો રસ આવી ગયા છે આ જોવું ને એટલે મને આમ અંદરથી એવું થાય જલ્દી જઈને રમી લઉં આ હા 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 ઓહો બધી પાર્ટી આવી ગયા ને કેમ છો મજામાં મજામાં ઓક્સિજન ઓછું થઈ ગયું માં પાડી ઉભો થઈ ગયો કસ્ટમર ફોન કે સુધી 2 મિનિટ ઉભા રહો ખાલી યસ મારા ભાઈ કેમ છે મજામાં આને મારી નાખો તને એ મારી નાખે મને એ તે આચું આવું કીધું દીપીન મજામાં મારો ભાઈ કેમ માર નાખો એ આચું શું કે તારા મામા બહુ પીવે મેં કેપી ને ફોન કર્યો મેં કીધું કલ્પો પીવામાં મેં કો ઓક્સિજન ના બાટલા ચઢાયો સિરિયસ કેસ ઉપર મેં તું માં પાડી ઘડી પીવે કોણ તારો બાપ પીવે પીવે એટલે શું પીવે કોને બદનામ કરીશ તું બદનામ કરીશ બે પણ બદનામ કરે ભાઈ બદનામ કરે પણ ભાઈ યાર કેવો બદનામ કરે પણ મને શું કે મામલો મેદાન હે ભાઈ ઘડીક ચા રેવા દેજો એ ચલે કોઈ આવવાનું એક હિસાબે તો ગયો તું હે તો ગાઈસ ફાઇનલી ટીમ પડી ગઈ ને ટોસ નો વારો છે ચલ ઉલાડ મારો ભાઈ જો કાર્ટન છાપે હું બોલતો આઈ છે બોલી છે બધાને ખબર સમજણ પડશે એવું બોલી ચલે હજારે એ ગમે તે બોલી રાણી આવતની વાત કરો એ ગમે તે બધાને ખબર પડશે તારી ટીમ ને ખબર પડશે કિશનિયા ઉલાડ ચલે પેલા મને હા ચલ બધાને ખબર પડશે બાઘા એ બા ગામ નહીં ખબર પડતી અરે ચાલ બાઘા
આખી દુનિયાને ખબર પડે, તને ખબર ના પડે. એ પણ બધા ચાલ રે કિશન. એ તું કેમ ના ચાલે, રે સિક્કો તો ઉલડો જે આવવાનો તે આવવાનો તો ભાઈ બાગાડે તને ખબર પડે. બાગાડે તો કિંગ થાય. અચ્છા ઓકે બાગાડે શું થાય? કિંગ થાય. હા ભાઈ બાગા એટલે king. બસ ને મારા હવે જીત અને હા કાંટા એટલે જો કાંટા એટલે ટોસ. બતાવ લા હાટુકો એટલે હાટુકો બતાવ જો બાગા એટલે આ કિસ્સા અને કાંટા એટલે આ. અને કિંગ બી કહેવાય, ક્રોસ બી કહેવાય. ખબર એટલે ઓકે હા મારો ભૈયા. એ તો પછી એવું જોઈએ બધું. ચલો ભાઈ, ચલો બેટિંગ આપો. ચલો તો ગાઈસ ફાઇનલી એ બીજી વારની જેમ કિસ્સા જોડે રખાઈ દીધી છે. આજે બીને હરાવવાનો છે અને અમારી બેટિંગ આવી ગઈ છે. એમબી રમવાની બહુ જરૂરી છે. તો ગાઈસ કેટલા છે? 68 રન ને 69 જીતવા, પણ મારી 68 ને 68 વાગી ગયા છે ગાઈસ ને. 69 રન જીતવા છે આ લોકોને. 69 રન ટ્રાયલ નાખી દીધો છે અને મેચ ચાલુ થઈ ગઈ. ચલો ભાઈ, ચલો આજ दूध का दूध और पानी का पानी. लवली આ કોણ હે? दूध पीतियो दूध पीतो. બોલ ગણજે. જો ખોટું બોલો તો ગયો બાપુ. હો પહેલા જ કહી દઉં તને. હા બી તો આ પણ હાચા ના ચાલજો. માતા બાતા બધું સંભાળીશો. સાચું બોલશે. હા ઈ તને કહી દઉં. હા ખોટું હશે તો નહીં અપીલ કરો, પણ સાચું હશે તો તું માતા સંભાળી એટલે માનજે. સાચી વાત ને, સાચા માટે લડવું પડે. એ કેટલા રન? 33 રન થયા ને ગાઈસ. હું આઉટ થઈ ગયો. મામલો મેદાન ઉપર અને જીગાભાઈ ચા લઈને આવ્યા. જીગાભાઈ ઘડીક મામલો મેદાને ચા ઘડીક રાખો ને. નહીં પતી એક વાર પતે પછી નથી. ના ધીરે ધીરે. શું દોડી જાઓ. એક સંભાળ લે બીપી ના. એક ઓવર લાસ્ટ વાઇટ. તો ગાઈસ મામલો મેદાને છે, પણ ચા તો પીવી પડશે ને. ગાડી દીધી નકર ઠંડી થઈ જશે. બસ દોડી જાઓ. 4 રન. ગુડ બેટિંગ. કેટલા રન? 37 રન. એક તો ગાઈસ અમે હારી ગયા, બીજી ચાલુ થઈ ને એમાં 72 રન આ લોકોએ માર્યા છે. 73 જીતવા છે. દોડી જાઓ. નહીં આવે હાથમાં. તો ફાઇનલી ગાઈસ સુપર ઓવર આવી ગઈ. બહુ મેચમાં બહુ મજા આવી. મેચ એકદમ રસાકસીની થઈ. 71 રન મારી દીધા બે. સુપર ઓવર ડન. निर्णायक फैसला हमको नहीं मालूम है. હા એક ઓવરમાં ખબર પડશે ફેસલા. હા છો ચલે. ઓય લવલા ઉપર ચેલેન્જ. હું છું, હું જીવું છું. હા છો બોલો તારે. લવલી અહીંથી બતાવજો. એ લોકો મારે કે નહીં મારતા દેખાડી તો પડશે. સુપર ઓવર બધી. બિપિન ચલો ભાઈ આવી જાઓ. તો મારો भी फोन पकड़ना. शहंशाह हो के शहंशाह. हाँ चल डन. बादशाह हो के बादशाह. खुद गब्बर. यहाँ पे स्टार्ट भाई. चलो भाई. कसम वांधा नहीं. एक बॉल. चलो गाइडे अफजल. दौड़. બે બોલ 1 રન. હા ના ચલો ભાઈ ચલો. હા ભાઈ હા હાલ બોલા લે. ચલો 2 બોલ 1 રન. લે ચાર બોલ. પાંચ બોલ. ચાલુ. જીતી ગયા. મારી એનર્જી પૂરી બધી છે, ખાલી થઈ ગઈ. મારા ભાઈ જીતી ગયા. ચલો કેપ ઇટ અપ. મજા આવી રમવાની. પતી ગયા. ફાઇનલ
એક લાસ્ટ બાકી ફાઇનલ ચલો એક એ લોકો જીત્યા એક અમે જીત્યા યા મને મારા ઉપર ભરોસો તો જીતશું એટલે જ મેં ઓવર લીધી ગાઈસ જીતી ગયા 8 रबड़ गया सारा તો ફાઇનલી ગાઈઝ મેચની 1-2-3 થઈ ગઈ છે મેચ પૂરી રમાણી નથી કેમ કે મેચમાં ઝઘડો થઈ ગયો ફાસ્ટ બોલ ને લઈને આ લવલીએ બહુ બધી ચીટિંગ કરી કિશનિયાએ બહુ બધી ચીટિંગ કરી કોઈ વાંધો નહીં હવે જઈએ છીએ ઘરે મેચ તો પૂરી થઈ નથી એટલે એક એ જીત્યા ને એક અમે જીત્યા ને એકમાં ગુચ્ચાઈ થઈ ગઈ એટલે કોઈ જીત્યા નથી તો હવે જઈએ ઘરે આ પ્રશાંતના કારણે જ ગુચ્ચાઈ થઈ બધી આ પ્રશાંતના કારણે જ ગુચ્ચાઈ અને એક આ અફઝલ તું બહુ જૂઠું બોલ્યો ભાઈ જાન તો બી ખોટું બોલ્યો ના અમે 2 વાર લવલી નહીં આપ્યો આઉટ ભાઈ અને કિસ્સો વ્યવહારે આઉટ હતો કરવાની આ તું તો ઘરેથી તારા ખિલાડીને મારે તો ગાઈસ 3 વાગી ગયા 3:30 જેવું થઈ ગયું છે અને ઘરે પહોંચતા 4 વાગી જશે જ્યારે પણ અમે બોક્સ રમવા જઈએ ને ત્યારે 4 વાગે યા 5 વાગે યા 6 વાગે સવાર જ પડી જાય છે શું કરશું પણ ક્રિકેટ લવર છીએ તો આટલું બધું તો ચાલ્યા કરે તો વ્લોગને આપણે બાય બાય કરીશું તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય દ્વારિકાધીશ જય શ્રી રામ બાય બાય